અને આપણે અત્યારે આ વર્તમાન કાળની અંદર સમજવાનું છે કે ખરેખર સતનો વેલો કેવો છે. એક થોડીક ઝલક કહું કે અગમમાંથી વાણી આવે અને કળાવાળા શરીરની અંદર એ શબ્દ એટલો બધો ઓળઘોળ થઈ તરવેણીની અંદર આવી અને જીભેથી બહાર પડે તો આ શબ્દ ક્યાં સમાય? આકાશમાં. આકાશ શબ્દને છોડતું નથી. તો આકાશ શેમાં સમાય? કે જે તેજ આપણામાં આંખોમાં, કાનોમાં, જીભમાં, હાથમાં, પગમાં, સર્વેમાં છે એવું તેજ કે જેમાં આકાશ સમાયેલું છે. અને તેજ છે એ સત્યમાં સમાયેલું છે. અને એ સત્ય છે ને એ સદગુરુમાં સમાયેલું છે. એટલે સદગુરુએ આપણને જે ઉપદેશ આપ્યો છે એ સતબોધ આપ્યો છે. અને સતબોધ આપણને માનવ અવતારની અંદર લાગવો જ જોઈએ. અને માનવ અવતારની અંદર સદબોધ લાગ્યા પછી આપણા દિલ દરિયાની અંદર જ્યારે સુરતા બોલતી થશે, સાંભળતી થશે, દેખતી થશે. જો આ સુરતાને આંખું નથી, કાન નથી, જીભ નથી, પણ સદગુરુ મળે ને એટલે સુહાગણ બની જાય. તો આજે આ બધા સુહાગી સંતો જતી સતી બિરાજમાન છે, જેમની સુરતાઓ સુહાગણ છે, વેરાગણ નથી કે વિજોગણે નથી. આ તો સુહાગણ સુરતાવાળા સંતો કે સદગુરુ મહારાજે આપણી સુરતાના અને શબ્દના લગ્ન કરી બતાવ્યા છે. ત્યારે આપણે ભક્તિ કરી શકીએ. મોટા હાસ્ય કલાકારો હોય કે લોક સાહિત્ય કલાકારો હોય ને તો એક જણો ભજન બોલતો હજુ 2-5 દી થયા કે ખારા સમુદ્રમાં શીપ બસતે ભાગ ભાગના મોતી. એને મોતીને કોઈ ગોતી લાવે. મેં કીધી એ મોતીને નથી ગોતવાનું મારા વીરા. તો ખરેખર આપણને સદગુરુ મળ્યા હોય તો દિલ દરિયાની અંદર મોતી શેકે નહીં. વિચાર કરજો. હો, આપણે ઘણી કાપાપણાનો ત્યાગ કરવો નથી. બરાબર, શરીર આપણું છે, શરીરમાં બધું છે જ. ભલે હાડકા, માંસ અને ચામડાનું બનેલું છે, પણ અત્યારે તમે જોરદાર આ કળાવાળું શરીર જુઓ કે ક્યાંથી શબ્દ આવે છે ને ક્યાં સમાય છે. હારે સંતો એક શબ્દ કીરી મૂળ આવડે તો કહેજો રે, કહો ને ક્યાં છે શબ્દના મૂળ ઉત્તર દેજો. એ શબ્દનું મૂળ સત્યમાં છે. અને એ સત્ય અગમ દેશ છે. અને સદગુરુનો એવો અહીંયા દેશ છે. અને એ દેશમાંથી વાણી આવે છે. પછી અહીંયા પુસ્તક પહોંચી પાણી ભરે. અને આપણી કળાવાળા શરીરની અંદર જો આપણે જમસેમ પાકવાનું હશું, સદગુરુના બાળક બનેલા હશું, તો અહીંયા ખાણ્યું ને ખાણ્યું ભરી છે. ખૂટે જ નહીં તમારી પાસે. એક ભજન બોલ્યો, બીજું એક ભજન એવું જ લઈ લઉં, મને બહુ પ્રિય છે.